વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેઓએ સુરતમાં હતા તો સ્વાભાવિક છે સુરતના વેપારીઓની તેઓ અચાનક મુલાકાત લીધી, ખાસ કરીને હીરા બજારની. સ્વાભાવિક છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે તો ત્યાં પ્રભાવ જોઈએ. વેપારીઓ જો સમર્થન ન કરે તો શું આમ આદમી પાર્ટીને લાભ થશે? તો જવાબ છે ના. અને એટલા માટે જ ગોપાલ ઇટાલિયા ત્યાં ફર્યા, પણ કેટલાક વેપારીઓએ તેમને વાત કરી. ગોપાલ ઇટાલિયાએ પણ રમૂજમાં જવાબ આપ્યો કે જેવી ખુરશી હોય અથવા જેવો કદ હોય આપણો તેવી જ ખુરશી પસંદ કરીએ. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આ સમગ્ર એમનો પ્રવાસ અથવા તો એવું કહીએ કે તેમની મુલાકાત કેવી રહી અને મુલાકાત બાદ લોકોનું રિએક્શન કેવું રહ્યું, ત્યાં લોકોને જે રીતે મળ્યા તે કેવું રહ્યું. શહેર પ્રમુખ છે ધર્મેશભાઈ ભંડેરી, શહેર પ્રમુખ અમારી પાર્ટીના. અને આ મહેન્દ્રભાઈ ને ઓળખતા છો ને, ઉમરાળા નાવડિયા. આપણું ગામ ના ત્યાં આપણું ગામ જ છે ને, ત્યાં ક્યાં આખું છે બધું. બોલો દિનચા. બસ તમે કહો. આમાં શું છે, આપણે સમજીને આપણા માપની પુરુષે બેરી તો ઉભો ન કરે. હું તો કાયમ ની ટેવ રાખું. આપણા માપની બે હોય એટલે કોઈ કહે નહીં કે આ શેનો બેઠો છો. ઓલા માણસ તમારા માપની ખુરશી નાની પડે અમારે. એમ નહીં, આમ રાજકીય રીતે. રાજકીય રીતે બરાબર. રાજકીય રીતે આપણા માપની ખુરશી બેહો ને તો કોઈ ધક્કો ન. વાત તમારે કેવો હોય પણ અહીંયા અમારા મારા ઉડાય છે. આ જલ્દી આવો. હવે ધક્કો હાલે એમ જ નથી. હવે ધક્કો હાલે નહીં કાંઈ. હા, લગાવો. હાલો હાલો. અહીંયા મૈદરપુરા વિસ્તારની અંદર હીરાના વેપારીઓને મળવા માટે થઈને ગુજરાતના સૌથી લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલિયા સાથે અમે અહીંયા ઉપસ્થિત છીએ. ધારાસભ્યશ્રીનું એવું સૂચન હતું અને એમની એવી ઈચ્છા હતી કે હીરા બજારની અંદર અત્યારે મંદિરની જે વાતો સંભળાય છે એની વચ્ચે અત્યારે વેપારીઓ કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે, શું તકલીફો છે, વેપાર ધંધામાં શું ચાલી રહ્યું છે, સમજવા માટે આજે અમે મૈદરપુરા હીરા બજારમાં આવ્યા છીએ. સૌ વેપારીઓને મળવાના છીએ અને ગોપાલભાઈ પણ બધા વેપારીઓને મળી રહ્યા છે. હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા એ દલાલો હોય, હીરાના વેપારીઓ હોય, નાની મોટું કામકાજ કરતા વ્યક્તિ, તૈયાર હીરાનું કામ કરતા હોય, કાચા હીરાનું કામ કરતા હોય, તમામ વ્યક્તિઓને અત્યારે ગોપાલભાઈ મળે છે અને અમે અહીંયા ઓફિસની મુલાકાતે પણ આવ્યા હતા. અમારી સાથે સુરત શહેરના શહેર ભાઈ શ્રી ધર્મેશભાઈ ભંડેરી, ભાઈ શ્રી મહેશભાઈ, અમારા પ્રદેશના મંત્રી એવા મહેન્દ્રભાઈ નાવડિયા, અમારા પંકજભાઈ આંબલિયા, અમારા પરિમલભાઈ કાનાણી, તુલસીભાઈ લાલૈયા, સૌ સાથી મિત્રો સાથે ધારાસભ્ય શ્રી વિસ્તારની મુલાકાતે આવ્યા છે. ભારત માતા કી જય.
એ બધું અલગ છે. બોલો તુલસીભાઈ. ગોપાલ ઇટાલિયાના આ મુલાકાત મુદ્દે આપ શું વિચારો છો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં જઈને અપડેટ થઈ શકો છો. અને અમારી યુટ્યુબ ચેનલ છે ગુજરાત પ્લસ, તેને પણ તમે સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.